કરી દેજો, મારો ઠાકર રાજી થશે. શ્રેષ્ઠ સંકલ્પ થાય, શ્રેષ્ઠ વિચાર આવે. હું તો એવું કહું છું કે આપણે મોક્ષદાયીની કથા કરવા માટે બેઠા છીએ, પણ વિક્રમસિંહ અને આખા ભડલી ગામના સાથ સહકારથી જ્યારે રામનવમીનો વિચાર આવ્યો ને, ત્યારથી તમારા પિતૃઓને ગતિ મળી ગઈ છે. યાદ રાખજો, નહીતર રામનવમી થી હનુમાન જયંતિ, હાવ સાચું કહું, અમારી પાસે મુહૂર્ત ખાલી હોય જ નહીં. અને અનાયાસે તમારા પિતૃઓની મારી ઉપર કાંઈક કૃપા હશે કે આ નવું ગામ જોવાનો મને જીતુભાઈના પ્રાધાન્યથી મને આ ગામ જોવાનો એક અવસર મળ્યો છે. તમને સારો વિચાર આવે ને, તેથી વરાહ અવતાર થયો. બીજો અવતાર વરાહ તરીકે લીધો છે. ત્રીજો અવતાર દેવ નારદ તરીકે. આપણે નારદજી બોલીએ ને એટલે તરત લોકોના મનમાં કોઈ કજિયા કંકાસ કરાવતો હોય, ન થવાનું વર્તન થતું હોય તો પેલો બીજાને એમ કે હું નારદ વેડા કરે છો. તમે નારદને અપશબ્દ બોલો છો, યાદ રાખજો. નારદ છે ને એ વિષ્ણુ સંબંધી જ વાત કરે, બીજી નારદજીના મુખારવિંદમાંથી વાત ન હોય. એટલે નારદજી તરીકે ત્રીજો અવતાર લીધો છે. ચોથો અવતાર ભગવાને નર નારાયણ બની અને તપશ્ચર્યા કરી છે. પાંચમા અવતારે ભગવાન કપિલ તરીકે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. છઠ્ઠા અવતારમાં ભગવાન અત્રિ અને અનસુયાના તપોબલના પ્રતાપે ભગવાન દત્ત ત્યાં પધાર્યા છે. સાતમા અવતારે રુચિ અને આકૃતિથી એક જોડું ઉત્પન્ન થયું છે અને એ યજ્ઞ નારાયણ તરીકે પધાર્યા છે. આઠમા અવતારમાં ભગવાન નાભી રાજાને ત્યાં, નાભી અને મેરુ દેવીને ત્યાં ભરત તરીકે એ પ્રગટ થયા છે. દસમા અવતારે મત્સ્ય બની અને ઔષધિનું સેવન કર્યું છે. 11મા અવતારે કુર્મ બની અને મંદ્રાંચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો છે. 12મા અવતારે ધન્વંતરી બની અને આવ્યા છે. 13મા અવતારે ભગવાન મોહિની રૂપ ધારણ કરી દેવો અને દૈત્યોને સમુદ્ર મંથન વખતે ભગવાન મોહિની રૂપ ધારણ કર્યું. અને 14મા અવતારમાં એટલે કે આવતીકાલે મારો વાલો નરસંગ ભક્તને ખાતર હું ગમે ત્યાં પ્રગટ થવા માટે મારી તૈયારી છે એવા નરસંગ તરીકે આ સૃષ્ટિને 14ને દિવસે, વૈશાખ મહિનાની 14ને દિવસે ભગવાન નરસંગ નારાયણ તરીકે મારો વાલો સ્તંભમાંથી પ્રગટ થયા છે. અને મને એટલી ખબર પડે કે ભક્તને માટે ભગવાન ગમે ત્યાં પ્રગટ થાય છે. અરે ઘણા બહેનો, ઘણી માતાઓ જોજો તમે કીર્તન ગાતા હોય, એમાં એક કડી હું ક્યાંક નીકળતો તો માવડીઓ ગાતી હતી, એ કડી મને યાદ રહી ગઈ છે. એ કડી મને બહુ વાલી લાગી, બહુ સારી લાગી. ક્યારે બોલાવ્યો ને ક્યારે હું ન આવ્યો, ભક્તોની વારે દોડી દોડીને હું આવ્યો. અરે નરસિંહ મહેતાએ યાદ કર્યા 52 વખત જૂનાગઢમાં જેને આવવું પડ્યું હોય ને એ ભગવાન ભક્તને માટે પ્રગટ થયા છે. 15મા અવતારમાં ભગવાન વામન બની અને બલિ રાજાને ત્યાં 3 પગલા પૃથ્વીનું દાન માંગ્યું છે. 16મા અવતારે ભગવાન પરશુરામજી તરીકે પધાર્યા છે અને 21 વખત પૃથ્વીને નક્ષત્રી વિહોણી કરી છે. હવે આના ઉપર મારે ઘણી વખત સંવાદ થાય છે કે પરશુરામજીએ ક્ષત્રિયોને માર્યા છે 21 વખત, પણ યાદ રાખજો ક્ષત્રિયો નહીં, ક્ષત્રિયો હતા પણ જે ક્ષત્રિયોને લાયક ન હતા ને, જેના કામ ક્ષત્રિયોને શોભે એવા ન હતા ને, એવાને પરશુરામ
પાપનું આચરણ કરતા હતા ને એવાને પરશુરામજી હણ્યા છે. એટલે તમે એવું ન સમજતા કે અમારા વંશજોને હણ્યા છે. પાપાય જે પાપ કર્મો કરતા હતા ને એને એવી વખત 21 વખત નક્ષત્ર વિહોણી કરી છે. 17મા અવતારમાં ભગવાન વેદ વ્યાસ સત્યવતી અને પરાશરના મનોરથને પૂર્ણ કરવા માટે ભગવાન વેદ વ્યાસજી તરીકે પધાર્યા છે. 18મા અવતારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામલલ્લા તરીકે ભગવાન શ્રી મર્યાદાનો અવતાર જોજો ખરા. આપણે જ્યારે ચોથા દિવસમાં કથા આવશે, રામે એવું પગલું નથી ભર્યું કે રઘુકુળને કલંક લાગે ને, એવું એકેય પગલું ભર્યું નથી. મર્યાદાનો અવતાર છે. અને આપણે બધા બળભાગી છીએ કે અયોધ્યામાં 550 વર્ષ પછી મારો રામ અયોધ્યામાં વિરાજિત. અને તેથી 22 તારીખે જાણે મને એમ લાગ્યું કે ગામડે ગામડે અયોધ્યા જાણે નથી સ્થપાણું. અરે હું તો એમ કહું છું, ગામડે ગામડે નહીં, હૃદય હૃદયમાં અયોધ્યાનું સામ્રાજ્ય થયું. જન જનના હૃદયમાં રામલલ્લાનું પ્રાગટ્ય થયું. એટલે રામ તરીકે આવ્યા છે. 19મા અને 20મા અવતારમાં કૃષ્ણ અને દાઉજી તરીકે પધાર્યા છે. 22મો 21મો અવતાર એ બુદ્ધ છે. 22મો અવતાર એ કલ્કી છે. 23મો અવતાર નરી આંખે દેખાય, નરી આંખે ન દેખાય એમ 22 ને 2 બીજા એમ કરીને 24 અવતારોની કથા આ ભાગવતજીમાં બતાવી છે. એટલે ભગવાનના એક એક અવતાર છે ને એ આ ધરતીને ઉજાળી કરવા માટે, ધરતીમાં જ્યારે જ્યારે પાપ વધે ને ત્યારે જે પાપનો નાશ કરવા માટે જેવું રૂપ લેવું પડે ને એવું ભગવાને રૂપ લઈ અને આ પૃથ્વીને પાપના પારથી હળવી કરી છે. શૌનકજી સુત પુરાણીને વળી પાછો પ્રશ્ન કર્યો છે કે હે સુત પુરાણી, હે શૌનકજી મહારાજ, નારદજી ને સામા મળ્યા. નારદજી ખિન્ન મને બેઠા છે, ચિંતા છે, ખૂબ ચિંતામાં છે. અને મારી લગભગ દરેક કથામાં મારી એક જ સલાહ તો હું દઈ શકવાને અધિકારી નથી, પણ હું શિખામણે દેવાને અધિકારી નથી. હું શિરામણ આપું કે ગમે થાય મોજમાં રહેવું, મોજમાં રહેવું.